बड़ी खबर नर्मदा से है, जहां सरदार सरोवर नर्मदा डैम के 23 दरवाजे खोल दिए गए हैं। कल डैम के 15 दरवाजे खोले गए थे। दोपहर 1 बजे दूसरे 8 दरवाजे खोल 23 दरवाजे खोल दिए गए हैं। सरदार सरोवर नर्मदा डैम से 3,95,000 क्यूसेक पानी नर्मदा नदी में छोड़ा गया है। ऊपरी इलाकों में हो रही बारिश और ओमकारेश्वर डैम में से छोड़े जा रहे पानी की वजह से नर्मदा डैम के जलस्तर में हुआ बढ़ावा। डैम के जलस्तर का लेवल रखने के लिए 15 दरवाजे 2.2 मीटर तक खोल दिए गए हैं। नर्मदा डैम से 3,05,000 क्यूसेक और नदी के नीचे विद्युत मथक से 45,000 क्यूसेक पानी छोड़ा जा रहा है। सरदार सरोवर नर्मदा डैम के नीचे के इलाकों में आते गांवों को अलर्ट किया गया है। नादौद, गुरुदेश्वर, तिलकवाड़ा तहसील के नर्मदा तटीय विस्तार में आते 28 गांवों को अलर्ट रखा गया है। नदी की ओर नहीं जाने के लिए वहीवटी तंत्र की ओर से अपील की गई है। રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે। આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે। આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે। એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે, એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી। બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો। નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે। એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો। 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો।